તો દ્વારકામાં બરવાડા પાસે સ્કાય કમ્ફર્ટ બીચ હોટલની મનમાની સામે આવી અને સ્કાય કમ્ફર્ટ હોટલ એસડીએમના ઓર્ડરને ઘોડીને પી ગઈ, જ્યાં એસડીએમએ હોટલને સ્પષ્ટ શબ્દોમાં હોટલ બંધ કરવા આદેશ કર્યો છે. બંધ રાખવા આદેશ છતાં સ્કાય કમ્ફર્ટ હોટલમાં બુકિંગ શરૂ છે અને ગ્રાહક અને હોટલ કર્મચારીનો આ ઓડિયો પણ સામે આવ્યો કે જ્યાં ટીડીઓ અને સરપંચને હુકમનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયો છે. અને ઓડિયો સામે આવ્યા બાદ શું તંત્ર કોઈ કાર્યવાહી કરશે તે સવાલ ઉઠી રહ્યા છે. ગુડ ઇવનિંગ, સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ દ્વારકા. હા સાહેબ, સ્કાય કમ્ફર્ટ બીચ હોટલ દ્વારકા વરવાડા પાસે છે, એમાં રૂમ બુક કરવાનો હતો. ઓકે, કઈ તારીખે જોઈએ છે સાહેબ તમારે? કાલે મોર્નિંગમાં 22 તારીખ. કાલે મોર્નિંગમાં જોઈએ છે ને તમારે? હા, 12-1 વાગ્યાની આસપાસ. ઓકે ઓકે, મળી જશે સાહેબ. શિવ નામ છે મારું સાહેબ. અચ્છા, તમે હોટલ પરથી બોલો છો કે ઓફિસમાંથી? આ પ્રોપર્ટી હું મેનેજ કરું છું, હેડ ઓફિસ અમદાવાદથી વાત કરું છું. ઓકે, તો સાહેબ આ હોટલ દ્વારકા એસડીએમ દ્વારા બંધ કરવા માટે આદેશ કર્યો છે, તમને ખબર છે? અત્યારે નથી, 2 તારીખ પછી છે સાહેબ, અત્યારે નથી. કેટલી તારીખ સુધી? 2 જૂન પછી છે. એટલે અત્યારે ચાલુ છે ને, હું એટલે કન્ફર્મેશન એટલે કરું તો પછી હું બુક કરું ને એમ ઓનલાઈન. એટલે તો સાહેબ બુકિંગ લઉં છું તમારું. પણ સાહેબ એમાં ફાયર સેફ્ટી હતી, તો અમે અહીંયા રહેશું તો જવાબદારી કોની કઈ દુર્ઘટના થાય તો? દુર્ઘટના એટલે કઈ રીતની દુર્ઘટના થાય સાહેબ? ફાયર સેફ્ટી નથી સરકારના નિયમ મુજબ, અને ન કરે ભગવાન દ્વારકાધીશ કંઈ પણ આગજની કે એવું કઈ ઘટના થાય તો પછી અમારે તો પેસેન્જર જે ફાયર સેફ્ટી માટે આપણી જોડે ઇક્વિપમેન્ટ અવેલેબલ છે. સાહેબ ફાયર સેફ્ટીનો એનઓસી તો નથી ને આપણી પાસે સાહેબ? શું નથી? ફાયર સેફ્ટીનો એનઓસી તો નથી ને આપણી હોટલમાં? હા, એ વસ્તુનો મને પ્રોપર આઈડિયા નથી. તમે એનઓસી ને જે ડોક્યુમેન્ટ કહો છો, મને એ ડોક્યુમેન્ટ નો આઈડિયા નથી, કેમ કે હું રિસર્ચ પર નથી કરતો. તમે જે પણ કહેતા, પણ તમારે કોઈ જાતનું જોખમ નહીં થાય એ વસ્તુની ગેરંટી હું લઉં છું સાહેબ. છાપામાં બધું વાંચ્યું એટલે મેં કન્ફર્મેશન કરવા માટે ફોન કર્યો. ના ના, તમને એવું હોય તો સાહેબ એ વસ્તુની ચિંતા ના કરતા. એટલે અત્યારે બુકિંગ લે હું કરું તો મને રૂમ મળી જશે ને પછી હું બધા ધક્કો નહીં થાય ને, મારે કહેવાની વસ્તુ એ છે. અત્યારે રૂમ તો તમને મળી જશે, એનો કોઈ ઇશ્યુ નથી.